રીતે આજના વિષયમાં આપણે અત્યાર સુધી ઉત્કલ્પનાની વિભાવના જોઈ, એનો અર્થ જોયો, એનો સ્વરૂપ જોયું અને એના આધારો જોયા. હવે મારા સાથી સહાયક ઉર્વી મેડમ એ ઉત્કલ્પનાના પ્રકારોથી આપણને પરિચિત કરશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ ચર્ચા થઈ. સંશોધન એટલે શું, ઉત્કલ્પના એટલે શું, ઉત્કલ્પનાની વ્યાખ્યા, ઉત્કલ્પનાના સ્ત્રોતો. હવે આપણે ચર્ચા કરીએ ઉત્કલ્પનાના પ્રકારોની. સંશોધનો ઘણા બધા થાય છે અને દરેક સંશોધનોની અંદર મોટાભાગે ઉત્કલ્પનાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારના આધુનિક સંશોધકો તો ઉત્કલ્પના વગર સંશોધન કરવામાં માનતા જ નથી. તો જેટલા સંશોધનો થાય છે તેની અંદર અલગ અલગ પ્રકારની ઉત્કલ્પનાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે મુખ્યત્વે ઉત્કલ્પનાના 3 પ્રકારો છે અને આ 3 જે મુખ્ય પ્રકારો છે તેના આધારે જ ઉત્કલ્પનાઓ રજૂ કરી અને તેને આગળ વધારવામાં આવે છે. તો ઉત્કલ્પનાના મુખ્ય 3 પ્રકારો છે. એમાં સર્વપ્રથમ છે પરિવર્ત્યોની સંખ્યાના આધારે પડતા પ્રકારો, ત્યારબાદ છે પરિવર્ત્યો વચ્ચેના વિશેષ સંબંધના આધારેના પ્રકારો અને ત્યારબાદ ત્રીજો મુખ્ય પ્રકાર છે વિશિષ્ટ ઉદ્દેશના આધારે પડતા પ્રકારો. જો આગળ જોઈએ તો પરિવર્ત્યોની સંખ્યાના આધારે જે પ્રકારો પડે છે તેમાં 2 પ્રકારની ઉત્કલ્પના છે, સરળ ઉત્કલ્પના અને જટિલ ઉત્કલ્પના. સરળ ઉત્કલ્પના જોઈએ તો જેમાં પરિવર્ત્યોની સંખ્યા 2 જ હોય તો તેને સરળ ઉત્કલ્પના કહેવામાં આવે છે. હવે સંશોધનની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે પરિવર્ત્ય શબ્દ નવો નથી. તમારે જો ઉત્કલ્પનાને સમજવી હોય, ઉત્કલ્પનાના પ્રકારોને સમજવા હોય તો તમારા મનની અંદર પરિવર્ત્યોનો એક જે કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવો જોઈએ. છતાં પણ અહીંયા કહી દઉં કે સ્વતંત્ર પરિવર્ત્ય અથવા તો પ્રયોગની અંદર, સંશોધનની અંદર જે પણ પરિવર્ત્યોનો ઉપયોગ થયો છે, જેમ કે સહસંબંધાત્મક અભ્યાસ છે. તમારી સ્ક્રીન પર જે ઉદાહરણ મૂકેલું છે ઉત્કલ્પનાનું કે બાળકની બુદ્ધિ અને વર્ગ સિદ્ધિ વચ્ચે વિધાયક સહસંબંધ હોય છે. તો આ પ્રકારની ઉત્કલ્પનાની અંદર 2 પરિવર્ત્યોનો ઉલ્લેખ છે, બુદ્ધિ અને વર્ગ સિદ્ધિ. અહીં જે ઉદાહરણ છે એ સહસંબંધાત્મક અભ્યાસનું ઉદાહરણ છે. કોઈ તુલનાત્મક અભ્યાસ પણ કરી શકાય તો ઉત્કલ્પનાની અંદર એ બંને પરિવર્ત્યો સ્પષ્ટ દેખાવા જોઈએ. ત્યાર પછી ઉત્કલ્પનાનો જે બીજો પ્રકાર છે તે છે જટિલ ઉત્કલ્પના. સરળ ઉત્કલ્પનાની અંદર માત્ર 2 પરિવર્ત્યો હતા, જ્યારે જટિલ ઉત્કલ્પનામાં 2 થી વધુ પરિવર્ત્યો હોય છે અને તેઓની વચ્ચેનો એક ખાસ સહસંબંધ દર્શાવીને સમસ્યાનો પ્રસ્તાવિત ઉત્તર તૈયાર કરવામાં આવે છે અને તેને જટિલ ઉત્કલ્પના કહે છે. તમારી સ્ક્રીન પર તમે એનું ઉદાહરણ પણ જોઈ શકો છો જટિલ ઉત્કલ્પનાનું. શહેરના ઉચ્ચ સામાજિક આર્થિક સ્તરના લોકોમાં ધૂમ્રપાન કરવાની પ્રવૃત્તિ ગામડાના મધ્યમ સામાજિક આર્થિક સ્તરના લોકો કરતાં વધુ હોય છે. હવે આ જે અભ્યાસ છે એ સહસંબંધાત્મક અભ્યાસ નથી, પરંતુ એક તુલનાત્મક અભ્યાસ કહી શકાય. તુલના છે જેની અંદર પરિવર્ત્યો સ્પષ્ટ દેખાય છે. આધારિત પરિવર્ત્ય તરીકે ધૂમ્રપાન કરવાની પ્રવૃત્તિ છે, જ્યારે સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે 2 પરિવર્ત્યો લઈ શકાય. એક તો વિસ્તાર, જેની અંદર તમે જોઈ શકો છો શહેર અને ગ્રામ્ય વિસ્તાર, જ્યારે બીજું જે સ્વતંત્ર પરિવર્ત્ય છે તે છે સામાજિક આર્થિક સ્તર, જેમાં 2 પ્રકારના સામાજિક આર્થિક સ્તરનો ઉલ્લેખ છે, ઉચ્ચ અને મધ્યમ સામાજિક આર્થિક સ્તર. તો આ રીતે જે ઉત્કલ્પના રચવામાં આવે છે તેને જટિલ ઉત્કલ્પના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પરિવર્ત્યો વચ્ચેના વિશેષ સંબંધના આધારે ઉત્કલ્પનાના પ્રકારો પડે છે. તેના 2 પ્રકારો છે, સાર્વત્રિક ઉત્કલ્પના અને અસ્તિત્વપરક ઉત્કલ્પના. તો સાર્વત્રિક ઉત્કલ્પના કોને કહેવાય તે જોઈ લઈએ. તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો જેમાં એવા સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવે છે જે દરેક પરિવર્ત્યો માટે દરેક સ્થાને તથા દરેક સમયે લાગુ પડે છે, તેને સાર્વત્રિક ઉત્કલ્પના કહે છે. દરેક જગ્યાએ જે ઉત્કલ્પના મોટા ભાગે સાચી પડે એને અસાર્વત્રિક ઉત્કલ્પના કહેવાય. જેમ કે તમારી સ્ક્રીન પર એનું ઉદાહરણ છે, થાકના કારણે ઉત્પાદન ઘટે છે, તો આ એક સાર્વત્રિક ઉત્કલ્પના છે.
દરેક જગ્યાએ કોઈ પણ દેશ હોય, કોઈ પણ શહેર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જેમ જેમ થાકે છે તેમ તેમ તેની કાર્યક્ષમતા ઘટે છે અને એના લીધે ઉત્પાદનનું પ્રમાણ ઘટે છે. આ જ રીતે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ એ પણ એક સાર્વત્રિક ઉત્કલ્પના જ કહી શકાય કે વસ્તુ હાથમાંથી છોડો તો એ નીચે પડશે. દરેક સમયે, દરેક સ્થળે, દરેક સ્થાને લાગુ પડે છે, માટે તેને સાર્વત્રિક ઉત્કલ્પના તરીકે ઓળખવામાં આવે છે. સાર્વત્રિક ઉત્કલ્પનાની કેટલીક વિશેષતાઓ છે તે જ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. સૌથી પહેલાં તેમાં વૈજ્ઞાનિકતા વધુ છે, વધારે સાયન્ટિફિક હોય છે સાર્વત્રિક ઉત્કલ્પના, અને તેમાં ભવિષ્યવાણીનું મૂલ્ય પણ વધુ હોય છે. થાકના કારણે ઉત્પાદન ઘટશે, આ પ્રકારની ભવિષ્યવાણીનું મૂલ્ય સાર્વત્રિક ઉત્કલ્પનાની અંદર વધારે જોવા મળે છે, અને ભવિષ્યવાણી સાચી પડવાની સંભાવનાઓ પણ ઘણી ઊંચી હોય છે. ત્રીજી એની જે વિશેષતા છે એ છે કે આ પ્રકારની ઉત્કલ્પના વધુ વ્યાપક તથા વિસ્તૃત હોય છે. વધારે પ્રમાણની અંદર એનો ઉપયોગ થતો હોય છે, કારણ કે મોટા ભાગના સ્થળે અને સમયે આ પ્રકારની ઉત્કલ્પના સાચી પડતી હોય છે. ત્યારબાદ છે અસ્તિત્વપરક ઉત્કલ્પના. સાર્વત્રિક ઉત્કલ્પનાથી અલગ એ અસ્તિત્વપરક ઉત્કલ્પના છે. અસ્તિત્વપરક ઉત્કલ્પના એક એવી ઉત્કલ્પના છે જેમાં ઓછામાં ઓછી એક બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે જેની એક ચોક્કસ વિશેષતા હોય છે. જેવી રીતે ઉત્કલ્પના દરેકને લાગુ નથી પડતી, એવી કેટલીય બાબતો છે, એવા કેટલાય પરિવર્ત્યો છે કે જે દરેકને લાગુ નથી પાડી શકાતી, છતાં પણ સમષ્ટિમાં ક્યાંક એકાદું એવું પરિબળ જોવા મળે કે જ્યાં એ ઉત્કલ્પના સાચી પડી શકે. તો સાર્વત્રિક ઉત્કલ્પનાથી વિરુદ્ધ કહી શકાય એવી અસ્તિત્વપરક ઉત્કલ્પના છે, અને તમે તમારી સ્ક્રીન પર એનું એક્ઝામ્પલ પણ જોઈ શકો છો કે વર્ગમાં ઓછામાં ઓછો એક વિદ્યાર્થી તો એવો છે જેનામાં શીખવાની પ્રક્રિયા સજા કે દંડ આપવાથી ઝડપથી થાય છે. હવે અહીંયા જે પ્રબલનનો નિયમ છે કે બાળકને પુરસ્કાર આપવાથી શીખવાની પ્રક્રિયા ઝડપી બને છે, તો એ સાર્વત્રિક ઉત્કલ્પના છે. પરંતુ અહીં જે ઉદાહરણ આપેલું છે તે અસ્તિત્વપરક છે. વર્ગમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને સાર્વત્રિક ઉત્કલ્પના લાગુ પાડી શકાય કે પ્રબલન આપવાથી તેઓ વધુ ઝડપથી શીખશે, પરંતુ વર્ગમાં ઓછામાં ઓછો એક વિદ્યાર્થી ક્યાંક એવો મળી રહેશે કે જ્યાં તેને સજા કે દંડથી તેનામાં ઝડપ વધે છે શીખવાની. તો જ્યારે આ પ્રકારની ઉત્કલ્પના સંશોધનોની અંદર બાંધવામાં આવે છે ત્યારે તેને અસ્તિત્વપરક ઉત્કલ્પના કહે છે. સાર્વત્રિક ઉત્કલ્પનાની આપણે વિશેષતા જોઈ, હવે અસ્તિત્વપરક ઉત્કલ્પનાની પણ વિશેષતા જોઈએ. પહેલી વિશેષતા એ છે કે આ પ્રકારની ઉત્કલ્પનાનું ક્ષેત્ર મર્યાદિત હોય છે, ખૂબ ઓછા લોકોને લાગુ પડે છે, ખૂબ ઓછા એવા વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિઓ હોય છે કે જ્યાં આ પ્રકારની ઉત્કલ્પનાઓ લાગુ પાડી શકાય. આ પ્રકારની ઉત્કલ્પના દરેક સમય તથા સ્થળ પર લાગુ પાડી શકાતી નથી, દરેક જગ્યાએ લાગુ નથી પડતી. બહુ ઓછા લોકોનું વર્તન એવું હોય છે કે જે ખૂબ સર્વસામાન્ય નથી હોતું. એવા પ્રકારના સંશોધનોની અંદર આ પ્રકારની ઉત્કલ્પના કામ કરી શકે છે. અને એની જે છેલ્લી વિશેષતા છે એ છે આ ઉત્કલ્પનામાં સંપૂર્ણ વૈજ્ઞાનિકતા જોવા મળતી નથી. વર્ગમાં ઓછામાં ઓછો એક વિદ્યાર્થી એવો ના પણ મળે કે કદાચ જે દંડથી એની શીખવાની પ્રક્રિયા ઝડપી બનતી હોય. તો આ છે અસ્તિત્વપરક ઉત્કલ્પનાની વિશેષતાઓ. હવે જે ત્રીજો પ્રકાર છે એ છે વિશિષ્ટ ઉદ્દેશના આધારે પ્રકારો. એમાં જે પ્રથમ પ્રકાર છે એ છે સંશોધન ઉત્કલ્પના, અને એની બે પ્રકારની અભિવ્યક્તિ કરી શકાય છે, દિશાત્મક અભિવ્યક્તિ અને અદિશાત્મક અભિવ્યક્તિ. જ્યારે એનો બીજો પ્રકાર છે વૈકલ્પિક ઉત્કલ્પના, જેની અંદર બે પ્રકારો છે, વિધાયક અને નિષેધક ઉત્કલ્પના. અને અન્ય જે બે પ્રકારો છે તેની અંદર છે શૂન્ય ઉત્કલ્પના અને આંકડાશાસ્ત્રીય ઉત્કલ્પના. તો સંશોધન ઉત્કલ્પનાની આપણે વાત કરીએ તો સંશોધન ઉત્કલ્પનાને બીજા શબ્દોમાં કામચલાઉ ઉત્કલ્પના તરીકે પણ ઓળખવામાં આવે છે. રિસર્ચ હાઇપોથેસિસ અથવા તો વર્કિંગ હાઇપોથેસિસ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જે ઉત્કલ્પના કોઈ ઘટના કે હકીકત માટે બનાવવામાં આવેલ વિશિષ્ટ સિદ્ધાંતમાંથી તારવવામાં આવેલ નિર્ણયો કે અનુમાનો પર આધારિત હોય છે તેને સંશોધન ઉત્કલ્પના કહેવામાં આવે છે.
અગાઉ કોઈ સંશોધન થયું હોય, એની ઉપરથી કોઈ સિદ્ધાંતો સ્થપાયા હોય અને એ સિદ્ધાંતો ઉપરથી કોઈ અનુમાન લગાડી અને જો કોઈ ઉત્કલ્પના બાંધવામાં આવે છે તો તેને સંશોધન ઉત્કલ્પના તરીકે ઓળખવામાં આવે છે. અને તેનું ઉદાહરણ પણ તમારી સમક્ષ છે. દાખલા તરીકે વ્યક્તિ આંતરસૂઝ દ્વારા પ્રયત્ન અને ભૂલ કરતાં ઝડપથી શીખે છે. તો આ એ સંશોધન ઉત્કલ્પનાનું એક ઉદાહરણ છે. હવે વિદ્યાર્થીઓ, જ્યારે તમે સંશોધન ઉત્કલ્પનાનો ઉપયોગ કરો છો ત્યારે સંશોધન ઉત્કલ્પનાની અભિવ્યક્તિ બે રીતે તમે કરી શકો. એમાં પહેલું છે અદિશાત્મક અભિવ્યક્તિ. જ્યારે બે સમૂહને તમે એક સમાન મૂકો છો, બંને સમૂહ વચ્ચે જ્યારે કોઈ અંતર નથી એવું તમે જ્યારે રજૂઆત કરો છો એક ઉત્કલ્પના દ્વારા, ત્યારે તેને અદિશાત્મક અભિવ્યક્તિ કહેવાય છે. જેમ કે સમૂહ અ તથા સમૂહ બની બુદ્ધિ એક સમાન છે. તો આ અદિશાત્મક અભિવ્યક્તિ છે, કોઈ દિશા નથી. કોણ ચડિયાતું છે એ ઉત્કલ્પનાની અંદર દર્શાવેલું નથી, માટે તેને અદિશાત્મક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. દિશાત્મક અભિવ્યક્તિનું જ્યારે ઉદાહરણ આપણે લઈએ તો કોઈ એક સમૂહને ચડિયાતું બતાવવાનું છે તો એને દિશાત્મક અભિવ્યક્તિ કહી શકાશે. જેમ કે સમૂહ અ બુદ્ધિમાં સમૂહ બ કરતાં શ્રેષ્ઠ છે. આ પ્રકારની જ્યારે તમે ઉત્કલ્પનાનો પ્રયોગ કરો છો ત્યારે તેને દિશાત્મક અભિવ્યક્તિ કહો છો. તમને ખબર છે દિશા કે કોણ શ્રેષ્ઠ છે, તો આને દિશાત્મક અને અદિશાત્મક અભિવ્યક્તિ કહેવાય છે. વિશિષ્ટ ઉદ્દેશ્યના આધારે પહેલો પ્રકાર આપણે જોયો સંશોધન ઉત્કલ્પના. બીજો પ્રકાર છે વૈકલ્પિક ઉત્કલ્પના. સંશોધન ઉત્કલ્પનાની જે ક્રિયાત્મક અભિવ્યક્તિ છે એને જ વૈકલ્પિક ઉત્કલ્પના કહેવામાં આવે છે અને તેના બીજા શબ્દોની અંદર પ્રાયોગિક ઉત્કલ્પના પણ કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ તમારી સમક્ષ છે કે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના આંખમાં કોઈ સાર્થક તફાવત છે. જ્યારે બે જૂથ વચ્ચે તમે તફાવત દર્શાવો છો ત્યારે એને વૈકલ્પિક ઉત્કલ્પના તરીકે કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. બે રીતે એની રજૂઆત થઈ શકે, વિધાયક ઉત્કલ્પના અને નિષેધક ઉત્કલ્પના. જ્યારે એક જૂથ બીજા જૂથ કરતાં ચઢિયાતું છે તેમ જ્યારે તમે બતાવશો ત્યારે તે વિધાયક ઉત્કલ્પના છે. જેમ કે જૂથ ચર્ચા દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જૂથ પ્રવચન દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરતાં વધુ સિદ્ધિ મેળવે છે. અહીં વધુ સિદ્ધિ શું દર્શાવે છે? વિધાયકતા દર્શાવે છે. તો વિધાયકતા દર્શાવતી જે ઉત્કલ્પના છે તેને વિધાયક ઉત્કલ્પના કહેવાશે. જ્યારે જે બાબતો નિષેધાત્મક વલણ તરફ ઢળતી જોવા મળે એને નિષેધક ઉત્કલ્પના કહેવાશે. નિષેધક ઉત્કલ્પનાનું પણ ઉદાહરણ આપણી સમક્ષ હાજર છે. જેમ કે અનાથ આશ્રમના બાળકોમાં કુટુંબમાં ઉછરતા બાળકો કરતાં બુદ્ધિઆંક ઓછો જોવા મળે છે. અહીં જે ઓછું જોવા મળે છે એ પ્રકારની જે અભિવ્યક્તિ છે, એ પ્રકારની જે નકારાત્મકતા છે, એના લીધે આ પ્રકારની ઉત્કલ્પનાને નિષેધક ઉત્કલ્પના તરીકે ઓળખવામાં આવે છે. તો આ નકારાત્મક ઉત્કલ્પના એટલે કે નિષેધક અને વિધાયક ઉત્કલ્પના. હવે જે ત્રીજો પ્રકાર છે એ છે શૂન્ય ઉત્કલ્પના. શૂન્ય ઉત્કલ્પના સંશોધન સાથે સંકળાયેલા મોટાભાગના લોકો તેનાથી પરિચિત જ હશે. મનોવિજ્ઞાનની અંદર જે સંશોધનો થાય છે એની અંદર મોટા ભાગના અભ્યાસોમાં શૂન્ય ઉત્કલ્પનાનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઉત્કલ્પના બે સમૂહ કે પરિવર્તીઓ વચ્ચે કોઈ તફાવત છે જ નહીં એવી બાબતનો ઉલ્લેખ કરે છે તેને શૂન્ય ઉત્કલ્પના કહેવામાં આવે છે અને અસર નહીંની ઉત્કલ્પના તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ તમારી સમક્ષ છે કે ડાબા હાથ વડે લખનારા અને જમણા હાથ વડે લખનારા વિદ્યાર્થીઓના પરીક્ષાના પ્રાપ્તાંકોમાં કોઈ તફાવત જોવા મળતો નથી. જો તમે એવું સંશોધન કરવા માગો છો કે શું ડાબા હાથથી લખનારા અને જમણા હાથથી લખનારા વિદ્યાર્થીઓના પ્રાપ્તાંકો સરખા હશે કે જુદા જુદા, તો તમે જ્યારે આવો અભ્યાસ કરવા જાઓ છો અને એક એવું અનુમાન બાંધો છો કે બંને પ્રકારના જે વિદ્યાર્થીઓ છે એ બંનેની વચ્ચે કોઈ તફાવત નહીં હોય, કોઈ અસર નથી, તો આ પ્રકારની જે ઉત્કલ્પના છે એને શૂન્ય ઉત્કલ્પના કહેવાય. એની કેટલીક વિશેષતાઓ અહીંયા આપેલી છે. તે બે મધ્યકો અથવા નિદર્શો વચ્ચે શૂન્ય તફાવત દર્શાવે છે, કોઈ ડિફરન્સ નથી અને માટે તો આપણે ઉત્કલ્પના લખતી વખતે કહીએ છીએ કે દેર ઇઝ નો સિગ્નિફિકન્ટ ડિફરન્સ બિટવીન બોથ ધ ગ્રુપ્સ.
તો અહીંયા કોઈ તફાવત નથી એ પ્રકારની ઉત્કલ્પના બતાવવામાં આવે છે. અદિશાત્મક હોય છે કારણ કે શૂન્ય તફાવત જ્યારે બતાવીએ ત્યારે કોઈ તફાવત છે જ નહીં, તો એની કોઈ દિશા નક્કી થતી જ નથી, તો માટે અદિશાત્મક છે. અને અન્ય ઉત્કલ્પનાઓની રચના કરતાં તેની રચના કરવી સરળ છે. બંને જૂથોને તમે ન્યુટ્રલ માનીને આગળ વધો તો એ શૂન્ય ઉત્કલ્પના છે. અને છેલ્લી ઉત્કલ્પના છે આંકડાશાસ્ત્રીય ઉત્કલ્પના. આંકડાશાસ્ત્રીય ઉત્કલ્પના એ આંકડાશાસ્ત્રીય સમષ્ટિ વિશે એવું કથન છે જેને નિરીક્ષિત આંકડાઓ દ્વારા મળતી માહિતીના આધારે સમર્થન આપવામાં આવે છે અથવા ખંડન કરવામાં આવે છે, અને તેમાં ઉત્કલ્પનાનું આંકડાશાસ્ત્રીય પદોમાં પરિવર્તન કરવામાં આવે છે. આંકડાશાસ્ત્રીય પદોમાં પરિવર્તન જ બાકીની ઉત્કલ્પનાઓ કરતાં આંકડાશાસ્ત્રીય ઉત્કલ્પનાઓને અલગ પાડે છે. મોટા ભાગની જે ઉત્કલ્પનાઓ આપણે અત્યાર સુધી દેખી એની અંદર શાબ્દિક અભિવ્યક્તિ હતી. આંકડાશાસ્ત્રીય ઉત્કલ્પનાની અંદર જ્યારે ડેટા આવે છે, જેમ કે મધ્યક મળી જાય છે અને એના પછી એને તપાસતા પહેલાં, મધ્યક વચ્ચેના સાર્થક તફાવતને તપાસતા પહેલાં આપણે એક અનુમાન લગાડીએ છીએ અને એ અનુમાનને આંકડાશાસ્ત્રીય રીતે રજૂ કરીએ છીએ. નલ હાઇપોથેસિસના સ્વરૂપમાં પણ એ હોઈ શકે, એટલે કે શૂન્ય ઉત્કલ્પનાના સ્વરૂપમાં પણ હોઈ શકે. જેમ કે નલ હાઇપોથેસિસ ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ઇઝ નોટ ગ્રેટર ધેન એક્સ બાર 2. આ રીતે પણ તમે એને રજૂ કરી શકો. તો આ છે આંકડાશાસ્ત્રીય ઉત્કલ્પના. વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ સરસ મજાના ઉપયોગી એવા ટૉપિકની આપણે ચર્ચા કરી, જેની અંદર મુખ્ય સંશોધન એટલે શું, ઉત્કલ્પના એટલે શું, તેના સ્ત્રોતો કયા છે અને તેના પ્રકારો કયા છે તેની ચર્ચા કરી. અમે આશા રાખીએ છીએ કે આ જે ટૉપિક છે એ તમારા અભ્યાસની અંદર અને સાથે સાથે તમારા સંશોધનની અંદર પણ તમને ખૂબ ઉપયોગી પુરવાર થશે. તો તમારા સંશોધનો માટે ખાસ કરીને તમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ધન્યવાદ. ધન્યવાદ. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.